એક ગુજરાતી બિઝનેસમેનને અમેરિકામાં ફેડરલ પ્રોબેશન મળી છે. દંડ લાગ્યો છે અને એની આખી ફેમિલી ઇન્વેસ્ટિગેશનના ઘેરામાં આવી ગઈ છે. કારણ ખાલી એક જોબ નહીં પણ ઇલીગલ હાયરિંગ, કેશ પેમેન્ટ્સ અને એક ફેક મેરેજ થ્રુ ગ્રીન કાર્ડ લેવાનો પ્રયત્ન છે. આ કોઈ રૂમર નથી, આ એક ઓફિશિયલી પ્રૂવન ફેડરલ કેસ છે અને આ કેસ એ દરેક ઇન્ડિયન માટે વોર્નિંગ છે જે યુએસમાં કામ કરી રહ્યો છે, બિઝનેસ ચલાવી રહ્યો છે અથવા ગ્રીન કાર્ડ પ્રોસેસમાં છે જેનું. તો આપણે આ રિયલ કેસને ઇઝી લેંગ્વેજમાં સમજીશું. આપણે જાણીશું કે આ કેસ ક્યાંથી શરૂ થયો, કેવી રીતે એક વિઝા ઓવરસ્ટેએ ઇલીગલ જોબ અને પછી મેરેજ ફ્રોડનું રૂપ લઈ લીધું, યુએસ ઇમિગ્રેશન રૂલ્સ આવા કેસમાં શું કહે છે અને સૌથી જરૂરી કે ઇન્ડિયન્સે કઈ વાતોમાં એક્સ્ટ્રા કેરફુલ રહેવાની જરૂર છે. આપણે એ પણ જોઈશું કે ભાઈ યુએસમાં સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને નાની લાગતી ભૂલ કેવી રીતે લાઈફલોંગ પ્રોબ્લેમ બની શકે છે. હવે કેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો વેસ્ટ વર્જિનિયામાં રહેનારા રાજેશ પટેલ નામના ગુજરાતી બિઝનેસમેને એક ઇન્ડિયન નેશનલ આકાશ મકવાણાને પોતાના બિઝનેસમાં કામ પર રાખ્યો. આકાશ મકવાણા પર ગુજરાતી જ છે જે યુએસમાં J1 વિઝા પર ગયો હતો. એ ટેમ્પરરી હોસ્પિટાલિટી વર્ક માટે હોય છે. એના વિઝા નવેમ્બર 2020માં એક્સપાયર થઈ ગયા, પણ એની પછી પણ એ યુએસમાં જ રહ્યો અને ત્યાં જ કામ કરતો રહ્યો. ત્યાંથી જ યુએસ ઇમિગ્રેશન લોનું ક્લિયર વાયોલેશન શરૂ થઈ ગયું, કેમ કે વિઝા એક્સપાયર થયા પછી યુએસમાં રહીને કામ કરવું ઇલીગલ હોય છે. પણ કેસ ખાલી ઇલીગલ જોબ સુધી જ લિમિટેડ નહોતો. ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું કે ભાઈ એમ્પ્લોયરને પૂરેપૂરી જાણકારી હતી કે ભાઈ વર્કર અનડોક્યુમેન્ટેડ છે, છતાં પણ એને જોબ આપી. પેમેન્ટ કેશમાં આપવામાં આવતું હતું, પેરોલ ટેક્સીસ અવોઇડ કરવામાં આવ્યા અને ઓફિશિયલ રેકોર્ડથી બહાર રાખવામાં આવ્યા. યુએસ લોમાં એને નોઈંગલી અનલોફુલ એમ્પ્લોયમેન્ટ કહેવામાં આવે છે, જે સિરિયસ ફેડરલ ઓફેન્સ માનવામાં આવે છે. અને આ કેસની સિરિયસનેસ અહીંયા જ ખતમ નથી થતી. પ્રોસિક્યુટર્સ પ્રમાણે એમ્પ્લોયરે ખાલી જોબ નથી આપી પણ પર્સનલ સપોર્ટ પણ આપ્યો. વર્કરનું રેન્ટ પે કર્યું, ગ્રોસરીઝ આપવામાં આવી અને દરરોજ વર્ક અને બાકી જગ્યાઓ સુધી લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની હેલ્પ પણ આપી. હવે યુએસ ઇમિગ્રેશન સિસ્ટમમાં આ પ્રકારની મદદને હ્યુમન હેલ્પ નહીં પણ અનલોફુલ પ્રેઝન્સને સપોર્ટ કરવું માનવામાં આવે છે, ખાસ કરીને જ્યારે એમ્પ્લોયરે ઇલીગલ સ્ટેટસની એને જાણકારી હોય એમ્પ્લોયરને. હવે આવ્યા કેસના સૌથી ડેન્જરસ એંગલ પર, એટલે ગ્રીન કાર્ડ ફ્રોડ પર. વિઝા ઓવરસ્ટેની પછી આકાશ મકવાણાએ લીગલ સ્ટેટસ મેળવવા માટે મેરેજ રૂટ પસંદ કર્યો, પણ એ જેન્યુઇન મેરેજ નહોતા. કોર્ટ રેકોર્ડ્સ પ્રમાણે એક યુએસ સિટીઝનને પૈસા આપીને લગ્ન કરવામાં આવ્યા પરમેનન્ટ રેસિડેન્સને માટે. આ મેરેજને રિયલ બતાવવા માટે ડોક્યુમેન્ટ્સ ફેબ્રિકેટ કરવામાં આવ્યા અને ઓથોરિટીઝને મિસલીડ કરવાનું કામ કરવામાં આવ્યું. ફેક લીઝ એગ્રીમેન્ટ બનાવવામાં આવ્યો, યુટિલિટી બિલ્સ અને બેંક એકાઉન્ટ્સમાં નામ ખોટી રીતે જોડવામાં આવ્યા અને પ્રોપર્ટી મેનેજરના સિગ્નેચરને ફોર્જ કરવામાં આવી. આ ફોર્જ સિગ્નેચર આગળ જતાં એગ્રીવેટેડ આઇડેન્ટિટી થેફ્ટ જેવા સિરિયસ ચાર્જનું કારણ બની ગયું. યુએસ ઇમિગ્રેશન સિસ્ટમ મેરેજ બેસ્ડ ગ્રીન કાર્ડ એપ્લિકેશન્સને બહુ ક્લોઝલી તપાસે છે અને જેવી ડોક્યુમેન્ટ્સમાં ઇનકન્સિસ્ટન્સી દેખાય છે એટલે આખો કેસ ખુલી જાય છે. આ ફ્રોડમાં એમ્પ્લોયરની ભૂમિકા પણ સામે આવી. કોર્ટમાં એવું માનવામાં આવ્યું કે એમ્પ્લોયરની ફેક મેરેજ સ્કીમની જાણકારી હતી એને અને એના કેશ પેમેન્ટ થ્રુ પોતાનો જ એમ્પ્લોય હતો એને સપોર્ટ કર્યો. યુએસ લોમાં જો તમે ફ્રોડ વિશે જાણો છો અને છતાં પણ ફાઇનાન્શિયલ કે લોજિસ્ટિકલ સપોર્ટ આપો છો તો તમે ઇક્વલી જ ગિલ્ટી ગણાવ છો. આ કારણ છે કે આ કેસ ખાલી વર્કર સુધી લિમિટેડ નથી રહ્યો. આ ફેક મેરેજમાં સામેલ યુએસ સિટીઝન અને મેરેજ એરેન્જ કરનારા રિલેટિવ્સને પણ પ્રોબેશનની સજા મળી. એમ્પ્લોયરની વાઇફે પણ અનલોફુલ એમ્પ્લોયમેન્ટથી જોડાયેલ ગિલ્ટ એક્સેપ્ટ કર્યું છે. એટલે એક ડિસિઝને કેટલાય લોકોનું લીગલ ફ્યુચર રિસ્કમાં નાખી દીધું. હવે એક્સપ્લેનર વાળો સૌથી ઇમ્પોર્ટન્ટ હિસ્સો સમજીએ આપણે. તો વોટ ધ રૂલ સેઝ મતલબ નિયમ શું કહે છે. યુએસ ઇમિગ્રેશન લોમાં કેટલીક વાતો બિલકુલ ક્લિયર છે. જો કોઈ એમ્પ્લોયર નોઈંગલી અનડોક્યુમેન્ટેડ વર્કરને હાયર કરે છે તો એક ક્રાઇમ છે. કેશ પેમેન્ટ્સ અને પેરોલ ટેક્સ અવોઇડ કરવો ખાલી ઇમિગ્રેશન ઇસ્યુ નથી પણ ફેડરલ ટેક્સ વાયોલેશન પણ છે. અને મેરેજ ફ્રોડ ઝીરો ટોલરન્સ કેટેગરીમાં આવે છે, જ્યાં જેલ, ફાઇન અને ડિપોટેશન ત્રણેય પોસિબલ છે. હવે સવાલ છે કે ઇન્ડિયન્સ ઇન ધ યુએસ એનાથી શું શીખે. તો પહેલી વાત કે વિઝા એક્સપાયરીને ક્યારેય લાઇટલી ના લેવી. ઓવરસ્ટે પછી દરેક એક્શન રિસ્ક વધારે છે. બીજી વાત કે કમ્યુનિટી હેલ્પ અને ઇલીગલ સપોર્ટની વચ્ચેનો ફરક સમજવો બહુ જરૂરી છે.
જોબ આપવી, કેશમાં પેમેન્ટ કરવું કે ડોક્યુમેન્ટ્સ એડજસ્ટ કરવા સિમ્પથી નથી પણ ક્રાઇમ માનવામાં આવે છે. ત્રીજી અને સૌથી મહત્વની વાત, ગ્રીન કાર્ડના શોર્ટકટ્સ નથી હોતા. ફેક મેરેજ કે ફેક પેપર વર્ક અંતમાં ઇમિગ્રેશન રેકોર્ડને પરમેનન્ટલી ડેમેજ કરી દે છે. USCIS અને આઈસ બંને વારે વોર્ન કરી ચૂક્યા છે કે ઇમિગ્રેશન ફ્રોડ ઇવેન્ચ્યુઅલી પકડાઈ જાય છે. ઓનલાઈન રિપોર્ટિંગ પોર્ટલ્સ, ડેટા શેરિંગ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન હવે પહેલાંથી વધારે સ્ટ્રોંગ છે. ખાસ કરીને ઇન્ડિયન્સ કે જે યુએસમાં બિઝનેસ ચલાવે છે કે વિઝા ડિપેન્ડન્ટ છે, રૂલ્સને એમના સમજીને જ કોઈ પણ ડિસિઝન લેવું જોઈએ. તો આખા કેસનો સિમ્પલ ટેક હવે એ જ છે કે યુએસમાં લીગલ પ્રોસેસ સ્લો રહી શકે છે, ફ્રસ્ટ્રેટિંગ રહી શકે છે, પણ એ જ સેફ છે. ઇલિગલ જોબ્સ, ફેક મેરેજ અને કેશ ડીલ શોર્ટ ટર્મ સોલ્યુશન લાગી શકે છે, પણ લોંગ ટર્મમાં એ જ ડિપોર્ટેશન અને ક્રિમિનલ રેકોર્ડ બને છે. એટલે ઇન્ફોર્મ રહેવું, રાઇટ એડવાઇસ લેવી અને લોની અંદર રહીને ચાલવું જ સૌથી મોટી સેફટી છે. ત્યારે આવા જ વિડીયોઝ, અપડેટ્સ, ઇન્ફોર્મેશન માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.